પોરબંદર નજીક દરિયામાં સુરક્ષા એજન્સીનું સફળ ઓપરેશન 602 કરોડના હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને દબોચી લેવાયા। ગુજરાત એટીએસે બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એનસીબીની ટીમને સાથે રાખીને પોરબંદરથી 180 નોટિકલ માઇલ દૂર મધદરિયો ઓપરેશન હાથ ધર્યું, જેમાં પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કરતા કેટલાક લોકોએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કર્યા, જેથી ભારતીય એજન્સી દ્વારા સામે ફાયરિંગ કરાતા પાકિસ્તાની બોટના કેપ્ટનને ઈજા પહોંચી। પાકિસ્તાની બોટમાં તપાસ કરતા એમાંથી 86 કિલો હેરોઇન મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 602 કરોડ જેટલી થાય છે। સમગ્ર કેસની તપાસ એનસીબીએ એટીએસને સાથે રાખીને શરૂ કરી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કરાચી બંદરથી આ ડ્રગ્સ હાજી અસલમ નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું। હજુ પણ આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા। ગુજરાત એટીએસ, ઈડી, એનસીબી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓએ છેલ્લા 3 મહિનામાં ત્રીજી વાર ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। આ પહેલા 28મી ફેબ્રુઆરી 372 કિલો ડ્રગ્સ સાથે 5 લોકોને ઝડપી લેવાયા હતા। ત્યારબાદ 480 કરોડની કિંમતના 80 કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ। હવે 602 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરાયું છે। એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વેહિકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કર્યો। એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા। આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા। આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે। જેની પ્રાથમિક તપાસ જે થઈ છે, એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીઝમાં। તો પોરબંદરથી જે ડ્રગ્સ ઝડપાયું તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોસ્ટ કરી છે। હર્ષ સંઘવીની પોસ્ટ મુજબ ડ્રગ્સ માફિયાઓની ગુજરાતમાં ખેર નથી। પોરબંદર નજીક દરિયામાં એટીએસ ગુજરાત, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા એનસીબીની દિલ્હીની ટીમ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટ અને 14 પાકિસ્તાની ઇસમોને 86 કિલો હેરોઇનના જથ્થા સાથે પકડીને એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 602 કરોડ થાય છે। ડ્રગ્સ વિરુદ્ધની આ જંગમાં એટીએસ ગુજરાત, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, એનસીબીની દિલધડક ઓપરેશન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ આ બાબતે પોસ્ટ કરી અને અભિનંદન પાઠવ્યા છે અને જે પોરબંદરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે તેને લઈને કરાયેલી કામગીરીને બિરદાવી છે હર્ષ સંઘવીએ।